ગુડ મોર્નિંગ મિત્રો, બધાને મારા હર હર મહાદેવ ને આજના મારા મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે તો સવારમાં જ અમારે જવાનું હતું બહાર, તો હું તો ફટાફટ તૈયાર થઈ ગઈ અને ભરતને તો જુઓ હજુ સુધી આળસ જ સૂજે છે। તો ભરતની તો આળસ ઉડાડીને અમે નીકળી ગયા બાઇક લઈને બહાર જવા માટે, એટલે કે ચેતનભાઈની ઓફિસે। તો મિત્રો આ છે ચેતનભાઈ, જેમને અમારું ચપ્પલથી સ્વાગત કર્યું, અને આ છે એમના વાઇફ ઉર્વી ભાભી, જે પાલનપુરના જાણીતા માણીતા યુટ્યુબર છે। તો એમને લઈને પહોંચી ગયા અમે દક્ષિશભાઈની ઓફિસે, કેમ કે આજ તો અમારે ચેનલ લગતું થોડું કામ હતું એટલા માટે। તો કામ ચાલુ જ કરીએ એના પહેલા તો લાઈટ જતું રહ્યું, તો પછી અમે આવી ગયા બહાર, અને દેખો ઉર્વી ભાભી તો કેવી મસ્તી કરવા લાગ્યા। તો મિત્રો મસ્તી કરતા કરતા બપોરના વાગી ગયા 2, તો પછી અમને લાગી હતી ભૂખ, તો અમે નીકળી ગયા બાઇક લઈને ક્યાંક નાસ્તો કરવા માટે। તો મિત્રો અમે પહોંચી ગયા જોરકો ફાસ્ટ ફૂડમાં, અને અમે મંગાવી લીધું બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કુલ્લડ પીઝા। અને હા મિત્રો, આનો ટેસ્ટ એક નંબર હતો, અને જો તમે પણ અહીંયા આવેલા હોય તો કમેન્ટ કરજો। તો ત્યાંથી નાસ્તો કરીને અમે આવી ગયા ઉર્વીબેનની શોપ પર। ત્યાં અમે બહુ બધી રીલ્સો બનાવી, ગેમો રમી અને મસ્તી કરી। અને હા મિત્રો, જો તમારે આ રીલ્સો જોઈ હોય તો અમારા ઇન્સ્ટાગ્રામના પેજ પર વિઝિટ કરજો। અને એટલામાં તો ઉર્વીબેન ને ચેતનભાઈ મસ્તીમાં ઝઘડાવા પણ લાગ્યા, અને ઉર્વીબેન તો ગુસ્સે પણ થઈ ગયા હતા, પણ એની ક્લિપ તો મેં લીધી જ નથી। તો પછી વાગી ગયા સાંજના 6, તો પછી અમે કહી દીધું આ ક્યુટ કપલને બાય બાય, અને હું ને ભરત બાઇક લઈને નીકળી ગયા ઘર તરફ જવા માટે। તો અમે આવી ગયા ઘરે, અને મેં ઘરે આવીને જોયું તો અમારા મમ્મી અમારાથી ગુસ્સે થયેલા હતા, કેમ કે અમે સવારના ગયેલા સાંજે ઘરે આવ્યા હતા ને એટલા માટે। તો પછી મેં એમને ફટાફટ મનાઈ લીધા, અને આજનો મિની વ્લોગ આટલા સુધી। જો તમને આજનો મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ ફોલો કરતા જજો। અને હા મિત્રો, જો તમારે આનો ફૂલ વ્લોગ જોવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ બીકે પાલનપુરી પર આવી ગયો છે, તો જોતા આવજો। તો મળીએ એક નવા દિવસે નવા વ્લોગમાં। બાય બાય।